કવાંટ તાલુકાના રૂમડિયા ગામે આદિવાસી અસ્મિતાને જીવંત રાખતો અને શ્રદ્ધા સાહસનો સમન્વય ગોળ ફેરિયાનો મેળો યોજાયો। પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્ત્વ રહેલું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે આદિવાસી અસ્મિતાને જીવંત રાખતો અને શ્રદ્ધા સાહસનો સમન્વય ગોળ ફેરિયાનો મેળો પરંપરાગત હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો। અંદાજે 300 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન ગણાતો આ મેળો આજે પણ આધુનિક યુગમાં પોતાની મૌલિકતા જાળવી રહ્યા છે। રાજ્યના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા હોળી પ્રગટાવવાના ત્રીજા દિવસે રૂમડિયા ગામના ચોકમાં વિશાળ જનમેદી એકઠી થાય છે। મેળાનું આકર્ષણ ગોળ ફેરિયો છે, જેમાં મેદાનની મધ્યમાં એક ઊંચો સ્તંભ રોપવામાં આવે છે। આ સ્તંભ પર સાગના લાકડાનો બનેલા વિશિષ્ટ ચાકડા ચકડોળ જેવી રચના પર ગામના બળવા ધાર્મિક વડાને બાંધીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે। આ વિધિને આદિવાસી પરંપરા બળવાઓની શક્તિ અને આસ્થાની કસોટી માનવામાં આવે છે, જે સદીઓથી અકબંધ છે। મેળામાં આદિવાસી ભાઈ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને રામઢોલા નાદ સાથે ઉમટી પડ્યા હતા। ઢોલ નગારાના તાલે હજારો યુવક યુવતીઓએ પરંપરાગત નૃત્યો કરી વાતાવરણને જીવંત બનાવ્યું હતું। આ અદ્ભુત લોક સાંસ્કૃતિક દર્શન કરવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજ્ય અને જિલ્લાઓ અને છેક 7 સમુદ્ર પરથી વિદેશી પ્રવાસીઓ પણ રૂમડિયા ખાતે ઉમટી પડ્યા હતા। ગોળ ફેરિયાનો મેળો આદિવાસી સમાજની એકતા, શૌર્ય અને પોતાની વિરાસત પ્રત્યેના ગૌરવનું પ્રતીક છે। હજારોની સંખ્યામાં ઉમટેલા માનવ મેળામણે ઢોલના ધબકારે અને લોકગીતોના સૂરે આદિવાસી સંસ્કૃતિની સુવાસને ચોમેર પ્રસરાવી હતી।